દારૂ વાળો ના પૈસા ખૂટ્યા છે ને એક હગું આવી છે. આપડા હવે બે ત્રણ ઓઢાથી વાત કરવી છે. હેડો તે કરીએ. એક તો પેલા મહેશ કાકા ને ઓઢો ફરે છે, વાત કરીએ જો આપડે તો મૂડી છૂટી થઈ જાય તો. ના બરોબર. હેડો તો હાલ જ જઈએ. પેલા મહેશ કાકા નીકળ્યા જઈએ તે મહેશ કાકા પેલા કિશન વાત કરીએ જો. મહેશ કાકો ઘેર છે કે નહીં? મહેશ કાકા મહેશ કાકા મજા તો હા બેટા. જે મામા કે ભૂલા પડ્યા કદી કદી હા તું તમારે હાલ કોમ લઈને આવ્યા તમારા માટે હારા સમાચાર. હું હમાસર સંભળાવો. અરે ગરમી લાગે છે, પાણી મંગાવો, કંટાળો આવે છે. પાણી પીવું પડે છે. ઓહો પછી વાત કરીએ. હા તો બરોબર. ક્રિશ પાણી લાવજે ભાઈ. એ આવ્યો. માપનું બીજો ગરમી ના. લાવજો હું અહીંયા થોડું પીવું. લ્યો કરો વાત હેડો તારો. બસ કાકા વાત એમ છે કે આપણે ક્રિસ માટે હગે લઈને આવ્યા છીએ. પણ એ તો ભાઈબંધ અંગાત રખડા છે તો હગાયા કોણ કરશે? પણ એ તો ભાઈબંધો અંગાત ના રખાય એના માટે તો વાત લઈને આવ્યા છીએ. હા તે બોલ લઈએ. હા તો બોલે પૂછી લો. ક્રિશ હા કાકા. આવ્યો. હા હા હગાની વાત લઈને આવ્યો છે તો હગાઈ બાબત હું કરવું છે? હા આપણે કર્યું નક્કી પણ નક્કી થાય તો આપણે ઘોડી અને ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ જે છે એ બધું જ કરશું. હું સદ્ધર બેઠો છું. આપણે કર્યું નક્કી હેડો. બરોબર. હા હા તો હેડો કઈ જગ્યાએ છે? ચાલ જોવા જવાનું છે. ફોન કરીએ એકને વાત કરી કે અમે મહેમાન લઈને આવીએ છીએ. બરોબર. તો ચાલો જવાનું છે. તો આજ જવાનું છે. વાહ હા તો ગાડીનો ફોન કરો હેડો. ગાડી છે ને તમારે? ઓલે પણ ગાડી તો મારે જા તો હાકન ફોન કરી દીજો હેડો જતા આઈએ. હા તો હું અગાઉ ફોન કરું. હા કરો હેડો. હેડો પેલું લુગડો બુગડો પહેરવાનો તો પહેરવાનું કરો. ના પહેરેલો શું હા તો બરોબર. મેં કે હગર ફોન તો સીજો બા પણ હીટરમાં જોઈ છે તો આપણે હીટરમાં હસી જઈએ હેડો તાર. એટલે ત્યો હશે કે ફાઈનલ? તો જઈએ તો. હા તો એટલે હેડો તૈયારી કરો. હા હેડો તાર. ક્રિસ ને કે લુગડા બુગડા પહેરજે. એટલે કમ્પ્લીટ જ છે. હા હેડો તાર. હા હેડો. હા તો ઉભા રહો હું મારા ભાઈઓને પૂછી લઉં કારણ કે એને પૂછ્યા વગર મારા પગલું ના ભરાય. અને બોલાવે છે ને ફોન કરવાનો. ના ફોન જ કરું. હા કામ દેતા. ફોન જ કરીએ. આ ક્રિસ. હલો. હા મનસુખ. હા તો અમારે ઘેર આવો. આપણે કૃષ્ણ એક હાકાની વાત આવી છે ત્યાં જવાનું છે. ઓવા ગાડી લઈને જઈએ છીએ. ઓવા ત્યાં આવો ફટાફટ હેડો. હાર જલ્દી આવો. વાહ ગાય આપણે આ કૃષ્ણ વાગો થઈ જાય ને તો આપણે દારૂ પૈસા સુધા થઈ જાય. આપણું થાય એવું અમુક કરજો પાછા. આપણું બેન કરવાનું છે એટલે તો આટલું આગું લઈને આવ્યા છીએ. એટલાથી ભાડું ખર્ચી ના આવા ગરમી ના આવ્યા હું છીએ. ગુપ સુપ કરો છો એટલે બે જણા. ના તો ઓય ને તો અમારી વાતો છે. ઓકે ઓકે મને ખબર પડે. ઓય ને તો આગું થઈ જાય હારું કૃષ્ણ એમ. હા છોકરો સારો છે એમ એ તમારે. તો સારું જ છે ને. અને અમારે આગું હારું છે કે એટલે હા, બરોબર. ચાલે. આવો ભાઈ આવો. હા હા કાકા દે હા અલે આ એલા દારૂડિયા હાકુ લઈને આય ઓર કે પણ આપણું છે કોણ કરશે જેમ અમે એટલે અમે વઢાય એટલે છોકરો થોડો હવે વઢાર લઈને આયા છે તો જોતા તો ખરા ને. લે હડો જોતા એ તારા હા ઈ. હા મારી કાકા આ તમારા ભાઈને થોડું સમજાઈ દેજો તો અમે તો આગું લઈને આવીએ છીએ. અમે આખી જિંદગી થોડું પી કાઢી નાખી છે. એ તો તમે પીવો છો એટલા ભાઈ કહે છે જેમ અમન કોઈ ન હક્યા એ તો ના ચાલે પણ અમે થોડો કોઈ તમારા છોકરા માટે લઈને બંધ કરી આવ્યા દો તમે બંધ કરી દો કોઈ નહીં કે અમન કોઈ કહે છે. છીએ. એ તો બંધ થઈ જશે થતો હશે તારે પણ આ થોડા તમારા ભાઈને સમજાઈ દેજો. અમે હગાવાલા જઈને બેઠા હોય પછી અમને કોઈ કે ના કરતા. આ તો મને ખબર છે તમારી કેટલી હકાઈમાં પેલું ઈ છે. હા એ તો વાંધો નહીં. હા એ તો અમારા ઓળખાણો તો ઊંચી ઊંચી છે જોઈએ પણ આ જોઈએ છીએ ને જઈ. હા એટલે તમારા છોકરા માટે આગું લઈને આવ્યા છીએ. હાર હડો હાર હેડો. જીએ પછી વાત. હા હગાઈની વાત એટલે ને કા દારૂડિયા અંગત હું આવું ના અરે ભાઈ યાર હા કાકે મેડ બેડ હગું થાય તો હું લાકડો નો હોય લે હડો તાણ લે બેઈ જો ભાઈ હડો. કાકા હું તો આગળ જ બે હોય ના આગળ તો હું જ ના, મોરવાઈ મારે જ હું છું. બેહવાનું, આને તો હું હગન નહીં કરું. ના મોરવાઈ હું છું પાછો. મારે આગળ બેહવાનું આ. બેહવા દો કે ભાઈ જઈને જે કરું ના, આગે બંધ મોરવાઈ થાય હું છે. છું તો પાછો. મારે આગળ બેહવાનું અને હું હગું પણ નહીં ઈ કરું. જઈને આગળ તમે બેસજો ખાટલામાં હાલ બેસી જો કે પાછળ ના મોરવાઈ હું છું એવું ના હોય. ના, મારે મોરવાઈ આગળ હગું નહીં. બેહવાનું, મારે જ આગળ અમે- બેહવાનું. અમે સિર્ફ બાર ગામ થયા હતા. અમે આટલી વહેલી ના અમે આગળ તો બેહવા દે અમે મોરવાઈ નહીં. લે હડો બેહો. એટલે ભાઈ બેઠા કે નહીં બેઠા કેટલી વાર છે બેઠા બેઠા હા ઈ
કૃષ્ણ આગે કરીએ એટલે આપણે કેટલો લેવાના અહીં? જે આપણો ખર્ચો આવે તે લેવો પડશે કે? ખર્ચો ના ચાલે. તાણ. આપણે આગળ છોકરો પહેણાવો ને 20,000 રૂપિયા જોવી અને પાઘડીનું મોન જોઈશે. એ પાઘડીનું મોન અને આપણે પીવાનો ખર્ચો કાઢવો હા પડશે જોઈશે કે? ને પેલા મનસુખ બોલ્યા છે ને એની માફી માંગવાની જો છોકરા આખું થાય તો. ની માફી માંગુ તમે પીવો છે શું? અરે પીતા હોય તો વાંધો નહીં પણ પેલા મનસુખ ને તો નવાય છે. તમે પીવો એટલે જ કીધું કા અરે પીવાનું તો અમારે લેવા દેવા અને તમારા પાછા છોકરાને. આ પાછા અમે મોટા આગેવાન છે આમ બેહીએ જો તો સમાજમાં બધા અમે બે સારું મને તો ખબર છે તમે બે પેલા રાવણા જતા દારૂ પી રાવણ કાઢ્યો તો એ મને ખબર છે હારી પણ મારો આબરૂનો સવાલ હતો. મનસુખ હા ભાઈ થોડી વાર જપો કે ભાઈનું મેડ હગું થાય થવા દે કુકામાં લાકડો નોખો છો પણ એ કે માફી મંગાવવી પડશે એટલે ઓમાય ભણતો છે ને રખડો છે એના કરતી થવા દો કે જે થાય સારું થાય એવું તો લેવા હાડો તારો. તાણે. એ આપણા ભાઈઓ જ છે કે શું પારકા છે હાડો. પણ તો સારું રહી માવ ના કે બધા હવા નવાઈ જાઓ એમના અને આખો દાડે દારૂ પીએ કે ક્યાં કરી અમે એમાં ઘેર પીએ દારૂ તો દારૂ બંધ કરો કે હવે દારૂ યાકી છે એટલે એમને હવે બંધ જ કરવાનો હવે આપણી ચોકડી ઉપર ગાડી ઉભી રાખજો અમારે થોડું કોમ છે 2 મિનિટ ગાડી આવીએ. થોડી ઊભી રાખજો ચોકડી ઉપર કોમ બસ આટલો ઉભી કરો મેં આયા. બસ હવે દરવાજો તો ખોલો મનસુખ. મહેશભાઈ દરવાજો ખોલી આવો જઈને. હવે થોડું કોમ છે 2 મિનિટમાં મેં આયા હાલ જ તમારો દરવાજો ખોલીને શું કોમ છે હોય હા તો આવીએ 2 મિનિટ કોમ છે. અમારે હોય થોડું કણું? કોમ છે હોય શું કરવું છે અમારે તમારે ચોકડી પર થોડું કોમ છે એટલે 2 મિનિટ અમે હાલ જ આવ્યા પીવા જ ન જવાનું હા સ્વાયરો હડ્યો. લો જઈને ફટાફટ આવતો રહો હા હાલ જ આયા. કેટલાને તો આગું થવું તો થાય ના થવું તો કોઈ ના પણ આપણું તો થઈ ગયું કરતાનું. હાલ આપણો તો થઈ ગયું કે બસ આ એ મનસુખ દરવાજો ખોલજો. મહેશભાઈ હા ભાઈ આ જોજો આવા હરકે કરવા લઈ આ શું કરીને આવ્યો છો એટલે તમે અલે આ તો જોતું હોય તો મસ્ત કાકા જોવો કે અલ્યા વૈકણ્યો દારૂ પીવા આવ્યા છો કોઈ હગાઈ કરવા આવ્યા છો હવે તો થઈ જાય કોઈ હું ટેન્શન લ્યો. ના ચાલો મારે હગન કરવી છે ના હગન કરી એને હું ઘેર નહીં આવું છું અલે તો આ થાય. હવે એક કામ કરો એમાં હગન કરવી છે હગાઈ થઈ જાય હગાઈ કરીને આવ્યા તો થઈ જાય તો ના માં હગન કરવી અમે એને મોરવાઈ ઘરની નહીં. કરો છો અમે- ના જા અમે- તમે પી ના આવ્યા છોકરા રો મત મોટા હગાઈ થઈ જાય અમે મોરવાઈ ના નહીં ચાલે થઈ જાય અમે બોલ્યા પછી અમે ના ઊભા ચાલો થઈ તો બોલ્યા તો એવું ને એવું વળી કોઈ હા, પીવું નહીં તો પી ના આવ્યા તો વળી. અને અમે રાવણ બેવાળા છીએ ગયડા છીએ ઓહો, ગમે તે. રાવણ કાકા. મહેશભાઈ મેં કીધું નતું આ દારૂ વાજે ના લેવાય આવી રીતના હગે થતી અહીં હા. મને ખબર કે રહી છે ને આવીને ભવાઈ કાઢશી આ તો અહીં પૂરા પોકે નહીં વાતમાં પેલું એ કર્યું જોવો પોઈ કાઢ્યું હોય તેમાં થોડી હતી ને એ કાઢી હવે હેડો ઘેર અમારા ભત્રીજો હવે અઠ્યો છે રો મત તમે મોટા અમારા મોરવાઈ જીવન તૂટી ગયા. હા ભાઈ મને ઊભું નહીં રહેવા મારે દરવાજો ખોલો ફટાફટ. મહેશભાઈ ખોલી બેસજો અંદર જાઓ. હા એ કાઢી થોડી હા એ બેહી જાઓ લે અંદર જાઓ લે વાગજે જ હવે હું આ આગું થતું હતું ને એમાં થોડા આવતા હતા એ તમે તો રવા દીધા ઉતરી ગયા તે ઉતારવાનું છો કહેતા હતા તારે. એટલે મેં કીધું આપણે થોડું એક એક મારી સારું કે હા તો તમે ઉપરથી વધારે પેલા અડ્ડાવાળા નીચે બાકી લીધું એટલે આવું ને આવું કરશો તો કોકનો પહેણેલો છોકરો છૂટો કરાવશો એ તમે તો છૂટો તો થાય પણ અમે વઢા નહીં. ઓઢા છો એટલા દેર લગે નહીં આ પી ના રહ્યા હો સાહેબ એ તો હવે થવું જ થાય હવે ભગવાનના હાથમાં અમારા હાથમાં હું ચો છે. ભગવાનના હાથમાં તમારા હાથમાં જ છે હવે. તમે પીવો એટલે આપણે તો એવું ચો કહીએ લગન કહો. નહીં થતો એ તો હવે પીવાનું બંધ ના થાય અમારી જિંદગી પૂરી થઈ ગઈ છે ને. સુધરો આવું તો હવે સુધરવા વાત પટી ગઈ હવે ના બંધ થાય. હડો હવે ઘેર જઈએ ને આ રીતનો તો હગો થઈ રહ્યો હવે ઘેર જઈને કોઈ કોમું વળીએ